હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લસણ મેથીનું શાક. લીલી મેથીની ભાજીનું શાક તમે આ રીતે બનાવશો ને તો શાક જરા પણ કડવું નહીં બને અને બધાને ખૂબ જ ભાવશે. તો સૌથી પહેલા મેં 500 ગ્રામ મેથીને ધોઈ અને આ રીતે ઝીણી સમારીને લઈ લીધી છે. હવે ત્યારબાદ એક પેનમાં 2 ચમચી જેટલા સિંગદાણા, 2 ચમચી જેટલી ડાળિયાની દાળ અને અડધી ચમચી જેટલા સફેદ તલને આપણે આ રીતે શેકી લેશું. બધી વસ્તુ આ રીતે ફૂટવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. હવે ગેસને બંધ કરી અને બધું થોડીવાર માટે ઠંડુ કરી લેશું. બધી વસ્તુ ઠંડી થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરી અને એકદમ ઝીણો તેનો પાવડર તૈયાર કરી લેશું. આ રીતે મિક્સરમાં એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લીધો છે. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી ફરી પાછું મિક્સરમાં તેને ફેરવી લેવાનું છે અને આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું. તમે જોઈ શકશો ક્રીમ જેવી આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે એક વાસણમાં કાઢી અને સાઈડમાં રાખી દેશું. અને હવે આ જ મિક્સર જારમાં 2 ટમેટાના કટકા કરી અને આપણે તેની પણ ગ્રેવી તૈયાર કરી લેશું. ટમેટાની પણ આ રીતે એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર કરી લીધી છે. હવે એક પેનમાં 2 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે 10 થી 12 જેટલી લસણની કળીને ઝીણી સમારીને ઉમેરી દીધી છે. આ રીતે તેલ સાથે લસણને સરસ સંતળાવા દેવાનું છે. અહીં લસણનું પ્રમાણ આપણે ભાજીના શાકમાં થોડું વધારે જ રાખવાનું છે, જેથી કરીને શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. લસણ એકદમ સરસ સંતળાઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું. ત્યારબાદ તેમાં સમારીને રાખેલી મેથી ઉમેરી દેશું અને મેથીને પણ હવે તેલ સાથે સરસ સાંતળી લેશું. ચમચાની મદદથી મેથીને આ રીતે હલાવતા જશું અને 2 મિનિટ સુધી તેને સંતળાવા દેશું. 1.5 થી 2 મિનિટમાં આપણી મેથી સરસ સંતળાઈ જશે. મેથી આ રીતની સંતળાઈ ગઈ છે તો ગેસની ફ્લેમને બંધ કરી તેને એક વાસણમાં કાઢી લેશું. અને ત્યારબાદ એ જ વાસણમાં આપણે ફરી પાછું 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું અને તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરી દેશું. બધું સંતળાઈ જાય ત્યારબાદ એક ડુંગળીને મેં આ રીતે ચોપ કરી અને ઉમેરી દીધી છે. ડુંગળીને અહીં એકદમ ઝીણી સમારીને જ લેવાની છે. ડુંગળીને પણ તેલ સાથે સરસ સાંતળી લેશું. ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને ચપટી જેટલી હળદર ઉમેરી દેશું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દેશું. અને બધી વસ્તુને આ રીતે મિક્સ કરી અને હલાવી લેશું. હવે બધા મસાલા અને ડુંગળીને તેલ સાથે સંતળાવા દેશું. 1 થી 1.5 મિનિટ સુધી સંતળાવા દેશું, જેથી કરીને શાકમાં કોઈ પણ વસ્તુની કચાશ ના રહે. અને ત્યારબાદ તૈયાર કરીને રાખેલી ટમેટાની આપણે ગ્રેવી ઉમેરી દેશું અને તેને પણ આ રીતે તેલ સાથે સંતળાવા દેશું. બધી વસ્તુને 1 થી 1.5 મિનિટ સુધી સંતળાવા દેશું. ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને થવા દેશું. હવે ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આ સમયે તૈયાર કરીને રાખેલી સિંગદાણા અને આપણે ડાળિયાની દાળની ગ્રેવીને પણ ઉમેરી દેશું અને તેને પણ આ રીતે મિક્સ કરી અને 1 મિનિટ સુધી ચડવા દેશું. મીડિયમ તાપ ઉપર 1 મિનિટ સુધી તેને આ રીતે હલાવતા જશું અને ચડવા દેશું. હવે આ ગ્રેવી પણ આપણી એકદમ સરસ ચડી ગઈ છે તો તૈયાર કરીને રાખેલી મેથીની ભાજી તેમાં ઉમેરી દેશું અને તેને પણ આ રીતે આપણે મિક્સ કરી લેશું. ચમચાની મદદથી હળવા હાથે મિક્સ કરી લેશું. ભાજી સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું. બધું એક સરખું મિક્સ થઈ ગયું છે તો આ સમયે 1 ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી ઉમેરી દેશું. અહીં ભાજીના શાકમાં ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. એકદમ સરસ ગરમ પાણી ઉમેરી અને શાકને ફરી પાછું આપણે 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખીશું. હવે શાકને 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો શાક સરસ ચડી ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરી દેશું. અને આ બાજુ એક વાટકીમાં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પલાળી લીધું છે. પાણી એડ કરી અને લાલ મરચું પાવડર પલાળી દેવાનું. તેમાં અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરી બધા મસાલાને આ રીતે મિક્સ કરી લેશું. હવે એક વાસણમાં ફરી પાછું આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું અને તેમાં 5 થી 6 જેટલા કાજુ, 1 તમાલપત્ર અને 1 લાલ મરચું વઘારી લેશું. બધી વસ્તુનો આ રીતે વઘાર કરી લેવાનો. વઘાર સરસ સંતળાઈ જાય ત્યારબાદ પલાળીને રાખેલી આપણે ચટણી ઉમેરી દેશું અને ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે જેથી કરીને આપણા મસાલા બળે નહીં. હવે આ વઘારને આ રીતે સાંતળી લેશું. અડધી મિનિટ સુધી મસાલાને આ રીતે સંતળાવા દેવાનું જેથી કરીને કોઈ પણ વસ્તુની કચાશ ના રહે. હવે વઘાર સરસ સંતળાઈ ગયો છે તો ગરમ ગરમ વઘારને આપણે તૈયાર કરેલા શાક ઉપર રેડી દેશું અને શાકને ફરી પાછું ગેસ ઉપર ચડાવી અને મીડિયમ તાપ ઉપર તેને 2 મિનિટ સુધી ઉકાળી લેશું.
વઘાર સરસ શાક સાથે મિક્સ થઈ જાય એ રીતે તેને હલાવી લેશું અને 1.5 થી 2 મિનિટ સુધી આ શાકને ઉકળવા દેશું. હવે શાકને ઉકળતા 1.5 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આ રીતે એકદમ સરસ શાક ઉકળી જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરી દેશું અને ઉપરથી લીલા ધાણા ઉમેરી દેશું. તો ફ્રેન્ડ્સ, આપણું ગરમા ગરમ મેથી લસણનું શાક તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર આ મેથી લસણના શાકની રેસીપીને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું આવા જ એક નવા